નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે મગફળી વિશે વાત કરવાની છે અને હું તમને બતાવવાનો છું અમારી આ મગફળી, એટલે કે આ મગફળીની અંદર કોઈ પણ જાતનો આપણે ખાતરનો ઉપયોગ નથી કરેલો। અને કાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે આપણે મગફળીની અંદર ભેંસોનું મૂત્રાશ કઈ રીતે આંકવાનું અને કેવી રીતે આંકવાથી ખેડૂતોને સારો ફાયદો થાય છે અને સારી આવક મળે છે। તો મારા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો દિલથી તમારી રાય કોમેન્ટ કરવાનું ના ભૂલતા। તો પહેલાં હું તમને બતાવી દઉં છું અમારી આ મગફળી। તો જુઓ મારા ખેડૂત મિત્રો, આ છે અમારી મગફળી। એના જે થડ છે જુઓ કે એના ખૂબ બધા બેસવાના ડાઢા છે, એના ડાઢા પણ ખૂબ બેઠા છે। એની આ જુઓ, આ એની આપણે એક મગફળી કાઢી છે બહાર। તો મગફળી પણ બહુ સારા વિકાસમાં છે અને આખા ખેતરમાં પણ મગફળી ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો। અને હાઈટમાં પણ ખૂબ જ વધી છે। તો હવે મારા ખેડૂત મિત્રો, આપણે એ વાત કરવાની છે જે તમને મેં કાલે કહ્યું હતું કે આપણે મગફળીની અંદર જે ભેંસોનું જે મૂત્રાશ આવે છે, જે આપણે એક મોટા ડ્રમમાં કે 15-20 દિવસથી ભેગું કરીને રાખેલું છે અને એની અંદર જે આપણે આકડાના પત્તાઓ નાખ્યા છે અને એ ઉકળીને એકદમ કાળું મસ્ત થયું છે અને એમાંથી એવી સુગંધ આવે છે કે આપણને એવું લાગે છે કે આપણે ખુદનું બનાવેલું ખાતર છે। આપણે જે યુરિયા, DAP જેવા કેમિકલવાળા ખાતરોનો ઉપયોગ જે કરીએ છીએ એના કરતી 100% અને સારું રિઝલ્ટ આપે છે। ખેડૂતોને સારો ફાયદો પણ થાય છે, સારી આવક પણ મળે છે અને એક વીઘાની અંદરથી કમસે કમ 50 મણનો પણ 50-55 મણનો ઉતાર પણ આપે છે। તો અમારી આ મગફળી તમે જોઈને તમને ખબર પડતી જ હશે કે એકદમ વ્યવસ્થિત મગફળી છે અને વિકાસ પણ સારો છે। તો તમને એવું લાગતું હશે કે આ મગફળીમાં શું તમને કોઈ રોગ જોવા મળે છે? તો કે ના મિત્રો, આ મગફળીમાં કોઈ રોગ મને તો જોવા નથી મળતો। કાલે 2 કાકા મારા ખેતરમાં આવ્યા હતા જોવા માટે, તો એ પણ કહેતા હતા કે તમે મગફળીમાં કઈ રીતે મહેનત કરો છો, કયા ખાતરોનો ઉપયોગ કરો છો। તો મેં કહ્યું કે અમે આવી રીતે ઉપયોગ કરીએ છીએ, આવું અમે કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ નથી કરતા। તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કહ્યું હતું કે આપણે આવી રીતે મગફળીમાં પાણી સાથે ખાતર આંકવાનું છે। તો મારા ખેડૂત મિત્રો, કારણ કે અત્યારે બોરમાં થોડી તકલીફ થઈ છે, એના કારણે 2 દિવસ લેટ થયા છીએ આપણે। આજે એ મૂત્રાશ ભેંસોનું જે છે તે આપણે આજે મગફળીમાં નહીં આંકી શકીએ કારણ કે બોર બંધ પડ્યો છે। એટલે આજના વિડીયોમાં સોરી, હું માફી માગું છું કે મેં કાલે તમને કહ્યું હતું કે આપણે આંકીશું, પણ આજના વિડીયોમાં નથી મેળ આવે એવો। નેક્સ્ટ વિડીયોમાં, કાલના વિડીયોમાં થઈ જશે સેટિંગ, કારણ કે આજે બોર રિપેરિંગ કરવાનો છે। તો એ બદલ સોરી, એટલામાં જ આ વિડીયો બનાવ્યો છે અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી આવી જઈશું। તો આ છે અમારી મગફળી। જય માતાજી, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।